નમસ્તે, ઈ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ચતુષ્કોણ વિશે સમજીશું। ચતુષ્કોણ આવું કોણ વાળું આપણે બીજું કોણ ઓળખીએ છીએ? ત્રિકોણ। તો વિચારો કે ત્રિકોણને ત્રિકોણ કેમ કીધું? કારણ કે ત્રિ એટલે કે એને 3 ખૂણા હોય છે, ખરું? ખૂણા એટલે કોણ, આપણે કાટખૂણો કે કાટકોણ એવું કહીએ છીએ ને, એ જ રીતે અહીંયા શું છે? ચતુ। ચતુ એટલે 4, તો જેને 4 ખૂણા છે એવી આકૃતિ, ખરું? તો અહીં કેટલાક ચતુષ્કોણ દોરું છું। જો આ એક ચતુષ્કોણ છે। કેવી રીતે? આ A, B, C અને D, આને 4 ખૂણા, 4 શિરોબિંદુ, આ 4 શિરોબિંદુ કહેવાય, ખરું? અને 4 બાજુઓ છે, A, B, C, D, આ શું કહેવાય? 4 શિરોબિંદુ। ત્રિકોણ હતું તો એમાં 3 હતા, ખરું? એમાં આ રીતે 3 બાજુઓ અને 3 ખૂણા અને આ 3 શિરોબિંદુ ABC, પણ અહીં 4 છે। એ જ રીતે જો AB, BC, CD અને AB, BC, CD અને AD 4 બાજુઓ છે, ખરું? 4 બાજુઓ છે અને ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D એમ 4 ખૂણા છે। તો આ રીતે આ ચતુષ્કોણ બને છે। ચતુષ્કોણને અંગ્રેજીમાં ક્વાડ્રેંગ્યુલર કહે છે। અને જો અહીં બીજી વાત તમને થતું હશે તો ચોરસ લંબચોરસ પણ તો ચતુષ્કોણ જ છે। હા, એ પણ ચતુષ્કોણ જ છે। તો અહીં શું જુદું છે? આ પણ ચતુષ્કોણ છે અને એ જ રીતે ચોરસ લંબચોરસ પણ ચતુષ્કોણ છે। પણ જુઓ, આ એક લંબચોરસ છે અને આ એક ચોરસ દોર્યો। આમાં શું બને છે? આને થોડુંક અલગ રીતે બતાવું હજુ। જો આ બંનેમાં શું વસ્તુ છે જે આમાં નથી? આમાં અહીં કાટખૂણા છે, ખરું? તો ચોરસ લંબચોરસ હંમેશા આ રીતે એમાં કાટખૂણા હોય છે અને આમાં કાટખૂણા નથી, પણ આ બધી બાજુઓ સરખી છે। જો ચોરસમાં પણ બાજુઓ સરખી છે, ખરું? આ બધી બાજુઓ સરખી છે, પણ આને આપણે કહીશું સમચતુર્ભુજ। 4 બાજુઓ સરખી છે પણ આ ખૂણા કાટખૂણા નથી, આ બીજા માપના ખૂણા છે, તો આને કહીશું સમચતુર્ભુજ, ચતુષ્કોણ। આને અંગ્રેજીમાં રમ્બસ કહે છે। આને તો ખબર છે, સ્ક્વેર અને રેક્ટેંગલ, ખરું? હવે એ જ રીતે તમને થતું હશે આવા તો ઘણા બધા બીજા ચતુષ્કોણ બનાવી શકાય। તો ચાલો આપણે જોઈએ બીજા ચતુષ્કોણ। જો અહીં આ રીતે આ પણ ચતુષ્કોણ છે, ખરું? એ જ રીતે જો આ પણ ચતુષ્કોણ છે, ખરું?
એ જ રીતે આ પણ ચતુષ્કોણ છે. અહીં બધે જ 4 ખૂણા, 4 બાજુ છે. 4 શિરોબિંદુ તો ખરા જ, એનાથી જ તો ખૂણા બને છે ને એનાથી જ તો બાજુઓ બને છે. તો અહીંયા જુઓ, આ ચતુષ્કોણ, આમાં જો સમાંતર બાજુઓ છે, અહીં સમાંતર બાજુઓ નથી. આને સમાંતર બાજુ ચતુષ્કોણ કહીશું. સમાંતર ભુજ ચતુષ્કોણ. પેલું સમચતુર્ભુજ હતું કે જેમાં ચારે બાજુઓ સરખી હતી. આમાં સમાંતર છે. હવે આનો વારો. આમાં શું છે? જો આમાં આ બે બાજુ સમાંતર છે. તો આને કહે છે સમાંતર દ્વિબાજુ. દ્વિબાજુ ચતુષ્કોણ. અને હજુ એક વાત, આમાં જો, આમાં તો એકે બાજુ સમાંતર નથી, ખરું? અને સાથે સાથે આપણે વિકર્ણો વિચારીએ. જો ત્રિકોણમાં આપણે વિકર્ણ શીખી ગયા છીએ. અહીં આ AC અને BD વિકર્ણો બનશે. અહીં આ રીતે BC અને AD વિકર્ણો બનશે આ બંનેમાં, ખરું? તો આ જે ચતુષ્કોણ બન્યું ને, આને કહે છે અંતર્મુખ ચતુષ્કોણ. અંતર્મુખ ચતુષ્કોણ. અને આ બંને બહિર્મુખ થશે. બહિર્મુખ. કેમ? કારણ કે જો અહીં આ વિકર્ણો છેદતા નથી. આ અંદરની બાજુએ વળેલો છે એટલે આમાં વિકર્ણો નથી છેદતા, પણ આ બહારની બાજુ ખુલેલો છે તો અહીં વિકર્ણો એકબીજાને છેદે છે. તો આવા ચતુષ્કોણને બહિર્મુખ ચતુષ્કોણ કહે છે. એ જ રીતે આમાં હવે આનો અંગ્રેજી સમજી લઈએ. આ સમાંતર દ્વિબાજુ, આને કહે છે ટ્રેપેઝોઇડ. અને આને કહે છે પેરેલેલોગ્રામ. અને આ અંતર્મુખ ચતુષ્કોણ આપણે સામાન્ય રીતે આ રીતે બહિર્મુખ ચતુષ્કોણ જ ભણીશું અને એને ક્વાડ્રેન્ગ્યુલર તરીકે ઓળખીશું, ખરું? આના વિશે આપણે હમણાં ભણતા નથી. આપણે માત્ર આ બધા બહિર્મુખ ચતુષ્કોણ વિશે જ શીખવાનું છે. તો આજે બસ આટલું જ. પણ એ પહેલા હું તમને એક આકૃતિ આપું છું જેમાં તમારે જાત જાતના ચતુષ્કોણ ઓળખવાના છે. આ ચતુષ્કોણની મદદથી એક ઘર બનાવ્યું છે. તો આમાં તમારે કુલ કેટલા ચતુષ્કોણ છે અને એમના પ્રકાર એટલું ઓળખવાનું છે. તો આજે બસ આટલું જ. ભલે ત્યારે, આવજો.